જૂના જનસંઘી અને પાદરાના પરનામી અગરબત્તીના સ્થાપક કિશનલાલ પરનામીનું શુક્રવારે નિધન થયું હતું, જેઓના આજે અંતિમ યાત્રા નીકળી હતી। તેઓના પાર્થિવ દેહને કૈલાશ ધામ રથયાત્રામાં નીકાળવામાં આવ્યો હતો। તેઓના જનસંઘ મિત્રો સહિત વિધાનસભાના અધ્યક્ષ સહિત માજી સાંસદ અને પાદરા વડોદરા સહિત તાલુકામાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। જૂના જનસંઘી અને પાદરાના પરનામી અગરબત્તીના સ્થાપક કિશનલાલ પરનામીનું શુક્રવારે નિધન થયું હતું। વર્ષો સુધી આરએસએસ સાથે સંકળાયેલ કિશનલાલ પરનામી જીવનના અનેક ઉતાર ચઢાવ જોયા હતા। અવિભાજિત ભારતના સિંધ પ્રદેશમાં તેઓનો જન્મ થયો હતો અને આઝાદી બાદ તેઓ ભારતમાં આવ્યા હતા અને પ્રથમ જયપુર અને ત્યારબાદ વડોદરા અને પાદરામાં સ્થાયી થયા હતા। આરએસએસ સાથે તેઓ સંઘના માધવરાવ ગોલવકરના સંપર્કથી સંઘમાં જોડાયા હતા। શુક્રવાર તેઓના થયેલા નિધન બાદ શનિવારે તેઓની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં તેઓની સાથે કામ કરતા જૂના મિત્રો અને સ્નેહીજનો આવી પહોંચ્યા હતા। આજે કિશનલાલ પરનામી આપણી વચ્ચે નથી, પણ જ્યારે એ પાદરાની અંદર આવ્યા 1962માં, ત્યારે જનસંઘ જૂનામાં જૂનો આરએસએસ એ બધાના સ્થાપક કહીએ તો એ ચાલે। 1976માં ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીમાં એ જેલમાં ગયા અને જેલમાં ગયા તે એમની જે પરિસ્થિતિ હતી, અહીંયા ગઈ એમને કોઈ સાચવનાર પણ નહીં, એમના બૈરી છોકરાને પણ સાચવનાર નહીં, પણ એમને જે સહન કરેલું, હાથ લારી પંચરનો હોંધવાનો, રેલવેની અંદર ખારીસિંગ ચણા મમરા વેચેલા, પણ એમની પરિસ્થિતિ 1962 પછીથી 1980 પછી એવી સુધરી એમને અગરબત્તીનો ધંધો શરૂ કર્યો અને અગરબત્તીના ધંધામાંથી એમની જે શક્તિ હતી એમના પ્રતાપે આજે પાદાની અંદર એક પીપી શ્રોફ અને બીજા નંબરમાં કહીએ તો પ્રણામીના આજે ઓળખ છે। તમારા ખાસ મિત્ર હતા અને પ્રણામી 1971માં છીપારમાં રહેતા હતા, હું પણ છીપારમાં રહેતો હતો અને અમે નિકટમાં આવ્યા પછી મને કહે રમણલાલ તમે જનસંઘમાં આવો તો હું વાંધો છે? મેં મને કશું વાંધો નથી કહ્યું અને મને ગર્વ છે કે જનસંઘના અંદર કાર્યકરો છે ને તમારી માં ભેગા થયા તો આજથી હું તમારી સાથે છું અને ત્યારથી અમારે એની સાથે રહેલા અને અત્યાર સુધી પણ આજે હું એમની સાથે જ છું। આજે મને ગૌરવ છે અને આજે દુઃખ પણ છે કે પાદરા તાલુકાની અંદર જનસંઘનો અને આરએસએસનો સ્થાપક કહેતો હોય આજે આપણી વચ્ચેથી જતો રહ્યો છે, એ ઘણું પણ ભગવાન થયું એ સારી વાત છે। પાદરા તાલુકાના પ્રણામીજી પાદરા તાલુકા પૂરતા સીમિત ના રહ્યા, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર એક અદના કાર્યકર્તા, સામાજિક કાર્યકર્તા કેવા હોય એનો એક દાખલો પૂરો પાડ્યો છે। જનસંઘના સમયથી અને ત્યારબાદ જનતા પાર્ટીમાં અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ભાજપમાં નાના મોટા કોઈ પણ કાર્યકર્તા, કોઈ પણ નેતા પાદરાથી પસાર થતા હોય, જંબુસર જતા હોય, ભરૂચ જતા હોય, ક્યાંય જતા હોય, એમને ત્યાં રોકાયા વગર જાય નહીં। કોઈ પણ અપેક્ષા વગર સમાજની અંદર અને રાજકીય રીતે પણ એ મદદ કરતા રહ્યા, લોકોના પ્રશ્નો માટે જીવંત રહ્યા અને જ્યારે રાષ્ટ્રને જરૂર પડી તો કટોકટીના સમયની અંદર પણ કટોકટીની વિરુદ્ધની અંદર એમણે એક માહોલ ઊભો કર્યો, જેને કારણે તે વખતની સરકારે એમને જેલમાં પૂર્યા। 8-9 માસ જેલમાં રહ્યા, પરંતુ એમને તોડી શક્યા નહીં, એમનો વેપાર ધંધો ખલાસ થઈ ગયો। તેમ છતાં પાછા ઊભા થયા અને દેશભક્તિની એક મિસાલ પૂરી પાડી। અટલજી પણ આવ્યા છે। 91 વર્ષની ઉંમર આજે એમની હતી। આ નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ રહ્યો છે, પરંતુ એક વાત, એમની સતેજ બુદ્ધિ, એમની સતેજ યાદદાસ્તને પણ આજે યાદ કરવી રહી। અનેક લોકોને માંદગીમાં પડ્યા પછી સામે ચાલીને ફોન કરીને બોલાવીને મળ્યા છે। હું નાનો હતો, 18-19 વર્ષ, 20 વર્ષની ઉંમર, અને આદરણીય જીતુભાઈ સુખડિયાની સાથે વારંવાર એમને ત્યાં આવવાનું થતું। એકલો પણ આવતો, પણ ત્યાં રોકાયા વગર કદી ગયા નથી। ચા નાસ્તો કર્યા વગર એમણે કોઈને જવા દીધા નથી। કાર્યકર્તાઓ એમને માટે પ્રાણ સમાન હતા। ખૂબ પ્રેમભાવી વ્યક્તિત્વ
અને અડગ વ્યક્તિત્વ. આખા જિલ્લાની અંદર જ્યારે જનસંઘમાં કોઈ નહોતું ત્યારે ગણ્યા ગાંઠ્યા લોકો પૈકીના એક એ હતા અને એમણે જે તે વખતને પાર્ટીને કાર્યકર્તાઓને ઊભા કરવામાં જે મદદ કરી છે, જે તૈયાર કર્યા છે કાર્યકર્તાઓ. આજે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય પક્ષના માણસો હોય, પરંતુ તમામે તમામ એમને માટેની શ્રદ્ધાંજલિ માટે અથવા તો આ દિવ્યાત્મા માટે એમણે બધાએ પ્રાર્થના કરી છે. પાદરા તાલુકા માટે શિરમોર હતા. પાદરાના અનેક કાર્યકર્તાઓ, નાના મોટા સૌ કાર્યકર્તાઓ એમની શરણમાં પોતાની વ્યથા રજૂ કરતા અને એ પ્રેમપૂર્વક સાંભળતા. અને વ્યક્તિત્વ એવું કે જેને કહેવું હોય એને મોઢા પર કહેતા, પીઠ પાછળ વાત નહીં, સત્યના આગ્રહી. આજે હું એમને પ્રણામ કરું છું. જ્યાં દુઃખદ અવસાન થયું છે પાદરા તાલુકા માટેની પણ સમગ્ર ગુજરાતમાં એમની એક કાયમ બદના કાર્યકર તરીકે ખોટ પડશે એવું મને લાગે છે. સાચા બોલા અઠંગ, ક્યારે કોઈથી ડરવું નહીં, સાચી વાત કરવામાં કોઈ જગ્યાએ પાછા પડવું નહીં, આ એમના મૂળ સિદ્ધાંતો હતા, એમના વિચારો હતા. આજે જેમ અગરબત્તી ખુદ જાલે છે ને સુવાસ બીજાને આપે છે, એમ હું એટલું જ કહીશ, પાદરા તાલુકામાં જનસંઘથી લઈ ભારતીય જનતા પાર્ટીનું એક વટવૃક્ષ હોય, એક મોટું વડ સમાન કબીર વડ જેવું કામગીરી એ સ્વર્ગસ્થ પ્રણમી દાદાના પ્રયત્નોથી થયેલી છે. અને પાદરા તાલુકામાં જે ભાજપના થકી જે વિકાસ જોવા મળ્યો છે એમાં આદરણીય પ્રણમી શેઠનો ખૂબ મોટો સહકાર હતો અને કાયમ સહકાર ઉપરથી પણ એમના પરિવારજનો પણ આ સહકારમાં રહેશે એવી મને આશા અને શ્રદ્ધા છે. આ પુણ્યાત્માને ભગવાન મોક્ષ આપે અને કાયમ એમને પણ જે સેવા કરેલી છે એનું ફળ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું. માનનીય પ્રણામીજી જોડે ખૂબ જ જૂનો સંબંધ, વર્ષોનો સંબંધ. અને જ્યારે વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રીની જવાબદારી આવી અને ત્યારથી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કામ શરૂ કર્યું. જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને કોઈ સભ્યો નહોતા, કોઈ ચૂંટાયેલા સભ્યો નહોતા. ત્યારથી 1989-90થી કામ શરૂ કર્યું અમે બધાએ. ત્યારે અમને પ્રણામીજીએ પાદરાની અંદર જે સાથ સહકાર આપ્યો અને એ પહેલાં એમનું જે જીવન હતું એ પાદરાની અંદર એક એક કાર્યકર્તા જે એમણે નિર્માણ કરેલા, તાલુકાની અંદર ગામડે ગામડે પોતે જાતે ફરેલા અને ખૂબ જ એમનો સારો વેપાર ચાલતો હતો. કાપડની મોટી દુકાન હતી, પેઢી હતી એમ કહીએ તો પણ ચાલે. પરંતુ 1976-77ની અંદર જે કટોકટી આવી ગુજરાતની અંદર અને એની અંદર એમને મીસાની અંદર સરકારે જેલમાં પૂર્યા અને એ 9 મહિના દરમિયાન એમના જે કંઈ ધંધો હતો એ ચોપટ થઈ ગયો. અને ફરીથી જ્યારે મીસામાંથી પાછા આવ્યા અને એમની ધંધાકીય હાલત ખૂબ જ કફોડી હતી અને એવી હાલતની અંદર એમની સાથે પાદરાના જ ગિરધરભાઈ ચૌહાણની મોટરસાઇકલ ઉપર બેસીને ગિરધરભાઈ મોટરસાઇકલ ચલાવે અને પરિણામીજી પાછળ બેસીને આ કૃષ્ણ પરિણામી અત્યારે જે આખા ગુજરાતની અંદર, દેશની અંદર પ્રખ્યાત છે, એક કૃષ્ણ પરિણામીનો પાયો એમણે આ રીતે મોટરસાઇકલ ઉપર અગરબત્તી વેચીને એમણે આગળ વધ્યા. અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને એમણે ક્યારેય, અને એમનું ઘર, એમનો ધંધાનું સ્થળ એ બધું એક જ હતું. એ ખૂબી છે કાર્યકર્તાની, ઘર દુકાન બધું ત્યાં, અને ધંધો કરતા પણ પાર્ટીનું કામ એમણે ક્યારેય છોડ્યું નહીં. મિતેશ માળી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પાદરા.